વાવ થરાદના અંજાવાડામાં ભારે પવન ફૂંકાયો. ભારે પવનને કારણે નર્મદેશ્વર ગૌશાળાનો શેડ ઉડ્યા છે. શેડ સંપૂર્ણપણે નષ્ટ થતા ગૌશાળા સંચાલકોએ સરકાર પાસે સહાયની માંગ કરી. તંત્રને તાત્કાલિક સર્વે કરીને સહાય આપવાની સંચાલકો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. લાખોના ખર્ચે બનાવાયેલા આ શેડ છે તે ઉડ્યા છે. ભારે પવન ફૂંકાયો જેને કારણે આ શેડ છે તે સંપૂર્ણપણે નષ્ટ થયા છે. જોકે ગૌશાળા સંચાલકોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. તંત્રને તાત્કાલિક સર્વે કરીને સહાય આપવાની માંગ કરવામાં આવી છે. સંવાદદાતા બશરામ ફોન લાઈન પર જોડાયા છે. બશરામ, વાવ થરાદના અંજાવાડામાં ભારે પવન ફૂંકાયો જેને કારણે ગૌશાળાના શેડ ઉડ્યા છે. શું સ્થિતિ? જણાવી દઉં કે ગત રોજ આવેલા ભારે પવન સાથે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં થરાદના આજાવાડા ગામે ગૌશાળાની અંદર બનાવેલો પતરાનો શેડ એકદમ ધરાશાયી થઈ ગયો હતો. પતરા ઉડી જવાના કારણે ગૌશાળાને લાખો રૂપિયાનું નુકસાન આવ્યું હતું. જોકે જેના બાદ લાખણી તાલુકાના પાટડિયા ગામે એક લગ્ન પ્રસંગ દરમિયાન મંડપ પણ ધરાશાયી થતો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેના બાદ થરાદના ખોરડા ગામે 80 ફૂટ લાંબો પશુના શેડ બનાવવામાં આવ્યો હતો. જેના પતરા ઉડી જતા પશુપાલકને ભારે નુકસાન થયું હતું. ઓકે, વરસાદને લઈ ખેડૂતોમાં ક્યાંક આનંદની લાગણી જોવા મળી રહી છે, ત્યારે અનેક જગ્યાએ નુકસાનના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. બિલકુલ બશરામ, જાણકારી બદલ આપનો આભાર.